સો હે વોટ્સઅપ ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અને મિત્રો 365માંથી આજે 39મા નંબરનો વ્લોગ છે, છતાં આપણે તમે સપોર્ટ કરતા નથી આપણને. તો મને એટલું બધું ખોટું લાગે છે ને યાર, કે આટલી બધી મહેનત કરવા છતાં કોઈ સપોર્ટ નથી કરતું. અને બીજું વાત એ છે કે ચલો બીજાની તો કંઈક વાત અલગ છે, પણ જે આપણને ઓળખે છે ને, તમે મને ઓળખો જ છો, મને ખબર છે બરાબર. તો તમે એક લાઇક ને કોમેન્ટ તો કરી શકો છો ને, બીજું તો કશું માગતા નહીં, તમારી જોડે પૈસા કંઈ માગતા નહીં. પણ મારો કહેવાનો મતલબ એ છે કે તમે થોડું ઘણું તો સપોર્ટ કરી શકો. સપોર્ટમાં એ જ છે કે પૈસાથી સપોર્ટની જરૂર નથી. બસ તમે ખાલી વિડીયો જુઓ, લાઇક કરો, કોમેન્ટ કરો, એટલું કરશો ને તો બહુ થઈ ગયું. તમે કોમેન્ટ કરશો ને તો ખબર પડશે કે હા, અમારા સગા સંબંધી ભાઈબંધો મારા વિડીયો જોયા છે. સાલા મતલબમાં વિચાર કરો કે મારા ફ્રેન્ડ સર્કલ એટલું બધું મોટું છે ને કે ના પૂછે. ખાલી મારા ફ્રેન્ડ છે ને, એરિયા જોવે ને તો બી 500 લાઈક તો એમનેમ થઈ જાય. સગા સંબંધી બધા જોઈએ તો મતલબ 500 નહીં, 2000-2500 લાઈક એમનેમ વિડીયો પર આવી જાય. પણ 2000-2500 તો છોડો, 2-5 જ લાઈક આવે છે, 2-5 જ વ્યૂઝ આવે છે. તો એનો મિનિંગ શું કે સાલા આપણા લોકો જ આપણને સપોર્ટ નથી કરતા. ખરેખર એવું થઈ જાય કે શું કેમ કંઈ નહીં, તમને બીજું કંઈ નહીં, ખાલી વિડીયો જોઈ લો, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, બસ. બીજું શું કરવાનું છે તમારે? કરો ને, એટલું તો કરી શકો છો તમે. સપોર્ટ કરો, ના આવું કરો યાર, બરાબર. અને બીજું તો હું બધું બહુ કહેવું છે, પણ તમને કંઈક હું કહું, કઈ ભાષામાં તમને સમજાવું, કંઈ ખબર નહીં પડતી. એક લાઈક ને એક કોમેન્ટ ને બસ એટલું જ કરવાનું છે ને. શેર બી કરી શકો, પણ હું તમને શેર બી કરવાનું નહીં કહેતો. તમે લાઈક કોમેન્ટ કરશો તો બી બહુ થઈ ગયું. કારણ કે તમે એક કોમેન્ટ કરશો ને, એક લાઈક કરશો ને, તમે લાઈક કરી એટલે બીજા 5 જણ જોડે વિડીયો જશે. તમે કોમેન્ટ કરી એટલે બીજા 5ને દેખાશે કે હા, આ ફલાણા ભાઈએ કોમેન્ટ કરી છે, લાઈક કરી છે, તો હું બી જોઉં શું છે વિડીયોમાં, બરાબર. અને કંઈક નવું, કંઈક અલગ બતાવ્યા છે તમને, બરાબર. દર વખત દરેક બ્લોગમાં કંઈક ને કંઈક નવું, કંઈક ને કંઈક અલગ હોય છે, બરાબર. તો તમે કંઈક નવું ને કંઈક જોવા માટે તો કંઈક કરો, બરાબર. અને કંઈ નહીં તો તમે સપોર્ટ તો કરો. અને જોઈ શકો છો આપણા બપાયા છે, હા, મહારાષ્ટ્રના, અને કટિંગ ચાલુ છે આજે. તો મારું કહેવાનું મિનિંગ એ છે કે તમે યાર સગા સંબંધી થઈને, મિત્ર, અમારા કલેજાઓ થઈને તમે યાર સપોર્ટ નથી કરતા. તમે ના કરો સપોર્ટ તો બીજું કોણ કરશે યાર? તમે સપોર્ટ નહીં કરો તો બીજું કોણ કરશે, બરાબર. અને બીજી વાત એ કે સપોર્ટ કરવાની તો વાત અલગ છે. મારામાં જે લાઈક આવે છે અને મને ખબર છે કે કોણ લાઈક કરે છે, કોણ વિડીયો જોવે છે. કારણ કે યુટ્યુબ પર એટલા બધા વ્યૂઝ આવતા નહીં, તો મને ખબર છે કે કોણ લાઈક કોમેન્ટ કરે છે, બરાબર. તો એને તો દિલથી લવ યુ બ્રો. અને બીજા બધાને કહું છું કે તમે લાઈક સપોર્ટ કરો. ગામવાળા કોઈ દિવસ સપોર્ટ કરતા નથી, એટલું જોઈ લીધું મેં. ગામવાળા કેવું કે મજાક જ ઉડાવવામાં ફરે છે, કે ચાલ આર્યા મોબાઈલ એમ ફરે છે, આમ કરે છે, બ્લોગ બનાવે છે, હસી મજાક ઉડાવે છે, બરાબર. કંઈ વાંધો નહીં બ્રધર, તમારો ટાઈમ છે, તમે હસી મજાક ઉડાવી શકો છો, બરાબર. ઉડાવો હસી મજાક ઉડાવો, કંઈ નહીં. તમે એમાં તો ખુશ થશો ને, બરાબર. બીજું કશું નહીં, તો એમાં તો તમે ખુશ થશો ને. ભલે તમને થોડીક બળતરા થતી હશે, એટલા માટે તમે લાઈક કમેન્ટ નથી કરતા, વિડીયો નથી જોતા. મને ખબર છે તમને બળતરા થાય બળતરા, કંઈ વાંધો નહીં, બરાબર. તો આપણું કામ એવું છે ને બ્રધર, કે બાળતા હોય ને વધારે બાળવાનું છે. તો તમે એવું વિચારશો કે ચલો આર્ય મહેનત કરે છે, વ્યૂઝ નહીં આવે, લાઈક નહીં આવે તો બંધ કરી દેશે. અરે એવું ના હોય મારા કલે, જાઓ મહેનત કરીશું, કંઈ ને કંઈ થશે, સફળતા મળશે, બરાબર. આટલો મેં બ્લોગ બનાવ્યો પણ મારો હાથ દુખી ગયો, ખબર, હાથ દુખી ગયો એક દિવસ હાથ ઘરે પકડીને. તો તમે સપોર્ટ કરો, બીજું કંઈ કહેતો નહીં હું તમને, બરાબર. આટલે દૂર આવ્યા છે હવે મહારાષ્ટ્રમાં. જો અહીંયા આગળ શું કરે છે ખબર નહીં, પણ હામેની કોર છે. આજે આપણા પપ્પાએ છે ને, એની હામેની કોર ચણા છે, અને ચણા બી જોરદાર છે. અને આ જે પપ્પાએ છે ને, એની પેલી કોર હું છે, અજમો છે. અજમો બી તમારે જોવો છે તો તમારે નેક્સ્ટ વ્લોગ મને કોમેન્ટ કરવી પડશે કે હા, અજમો કેવો થાય છે જોવો છે. મારો હાથ દુખી ગયો છે. તો હું તો એટલું જ કહેવા માગું છું કે તમે સપોર્ટ કરો. બધા મજાક ઉડાવે તો મજાક ના ઉડાવશો,
સપોર્ટ કરવાનું રાખો યાર. અમે થોડાક આગળ વધીશું તો તમને સપોર્ટ કરીશું જ ને. કોઈ દિવસ તમને બી મતલબ મદદ કરીશું ગમે તે રીતે. કદાચ તમારા સપોર્ટથી, માતાજી ભગવાનની દયાથી કદાચ આપણે યુટ્યુબમાં તે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ, પૈસા આવતા થઈ ગયા, કંઈક સારો એવો ફેમ મળી ગયો, તો તમને થોડા ભૂલી જવાના છે. અને મેં બર્થડેના 20ના વિડીયો બનાવું છું તો મેં પહેલાં કીધું કે ગામવાળા માટે એકદમ ફ્રી છે, બરાબર. તો ગામવાળા એટલો તો સપોર્ટ કરો, તમને વિડીયો ફ્રીમાં બની આપો છો, બરાબર. જે અહીંયા પાણી નીકળે છે અને આ ચણા છે, તમે જોઈ શકો છો. અચ્છા, તો ગામવાળા માટે વિડીયો ફ્રીમાં બનાવે તો ગામવાળા મજાક ઉડાવવાની જગ્યાએ સપોર્ટ કરવાની જગ્યાએ મજાક ઉડાવે છે કે ફ્રીમાં વિડીયો બનેલો છે એનો મતલબ એવો થોડો કે મતલબમાં કોઈ વેલ્યુ નહીં, બરાબર. તો તમે જોઈ શકો છો આ ચણા છે, સરસ મજાના એવા ચણા થયા છે. અને છોલે ચણા પેલા મોટા મોટા કે એમાં લૂઝ પડી ગયા ખબર નથી પડતી, બાકી મસ્ત ચણા થાય છે. પડી જાય છે સાલા, હાથમાં નથી આવતા. બતાવું તમને ચણા ફોલીને. જો ચેવડો મોટો ચણો છે. આ આખું ચણાનું ખેતર છે અને આ બાજુમાં શેરડીનું ખેતર છે. એક વારની શેરડી તો નીકાળી લીધી છે, મતલબમાં એક વારની શેરડી કાઢી લીધી. આ વખતની શેરડી કટિંગ થઈ ગઈ અને આ બીજી વખતની ફૂટશે ને એ શેરડી પાછી થઈ જશે. તો મિત્રો તમને કહું છું યાર, ગામના થઈ અને સપોર્ટ કરવાનું શીખો, મજાક ઉડાડવાનું બંધ કરી. મેં જો વોટ્સએપમાં વિડીયો શેર કરવાનું બંધ કરી દીધું છે, બરાબર. તો મતલબમાં આ વિડીયો હું શેર કરીશ, કારણ કે આ મેસેજ પહોંચાડવા માટે, તમારા લગન મેસેજ પહોંચાડવા માટે વિડીયો શેર કરીશ. તો જોજો તમે, બરાબર. કારણ કે મારા વોટ્સએપ ગ્રુપમાં લગભગ 400 થી 500 માણસનું ગ્રુપ છે મારું, બરાબર. તો મતલબમાં બ્રોડકાસ્ટ લિસ્ટ છે મારું 400 થી બધા 200 250 એ ગ્રુપ છે, બરાબર. તો બધાને મેસેજ આવે છે, બરાબર. સોરી, મતલબ લિંક મોકલું છું તો તમે ક્લિક કરીને જોઈ તો શકો છો ને. તમે મારા વોટ્સએપમાં છો એનો મતલબ એ થયો કે હું તમને ઓળખું છું અને તમે મને ઓળખો છો, બરાબર. તો તમે સપોર્ટ કરી શકો છો. ચલો બીજા અનધરલી બીજો કોઈ પબ્લિક હોય, બીજા માણસ હોય તો ના ઓળખતા હોય, બરાબર. તો તમે તો ઓળખો છો યાર, સપોર્ટ કરો. આવું ના કરશો ને. અને તમારે જીરું જોવું હતું ને, હું તમને જીરું બતાવી દઉં. સોરી, જીરું નથી, અજમો છે. તો અજમો બી તમને બતાવી દઉં. અને જો શેરડી છે, શેરડીમાં પાણી વારે છે. થાકી ગયું યાર. અને આ છે અજમો, જોઈ શકો છો તમે. આ આખું ખેતર અજમાનું છે અને કહેવાય અજમો. જો અજમો છે, જો છે ને, અજમો છે. અજમો છે અને આખું ખેતર છે. અજમાનું ખેતર આવું થાય. જો આ પડી ગયો છે એટલે, બાકી આવું જ થાય છે. આમાંથી અજમો નીકળશે ઘણા બધા. ડિમોટિવેટ થઈ જાય યાર. તમે સપોર્ટ ના કરો તો સપોર્ટ કરજો, કારણ કે 365 દિવસની ચેલેન્જ લીધી છે, બરાબર. તો 365 દિવસ હું તો વિડીયો અપલોડ કરવાનો જ છું. કોઈ બી હાલત હશે, ગમે તેવી હાલતમાં હશે, ચાહે વ્યૂઝ આવે કે ના આવે, મને કોઈ નહીં. પણ 365 દિવસ છે. આવો તમે 365 દિવસની એક વર્ષની અંદર કેટલો સપોર્ટ બતાવો છો ખબર નહીં. અને બસ સપોર્ટ કરતા રહ્યા, કારણ કે 2 4 5 વ્યૂઝ ખાતર ફરી વિડીયો બનાવવાનું થોડું કમ મનમાં એવું થઈ જાય કે સારું શું કરવા આટલી બધી મહેનત કરી. આમ આખો દિવસ કંઈક ગયા હોય તો આપણે મતલબ જોવાનું નહીં મળતું, બરાબર. પણ તમને જોવાનું મળે એટલા માટે મેં વિડીયો શૂટ કરું. વિડીયો શૂટ કરીને એટલે તમને ખબર છે કે જોઈએ એવું આપણને જોવાનું ના મળે. કંઈક નીકળતા હોય ગાડી લઈને તો કંઈક સારું આવ્યું એટલે તમને બતાવું કે ચલો હાર્યું આવ્યું. મારું ધ્યાન મોબાઈલની સ્ક્રીન પર હોય, કારણ કે વિડીયો બરાબર શૂટ થાય કે નહીં. તો એ મોબાઈલની સ્ક્રીનમાં જોવાના દખે
હું લાઈવ નહીં જોઈ શકતો. મારે બી તમારી એમ પછી મોબાઈલની અંદર જોવું પડે કે શું હતું, કેવું હતું, શું હતું, બરાબર. તો તમને જોડાવા માટે હું નથી એને એન્જોય કરી શકતો, બરાબર. તો તમે એટલો તો સપોર્ટ કરી શકો છો ને. બીજું તો હું કહું યાર, કરો યાર સપોર્ટ. કશું પૈસા નથી જોતા, કશું જ નથી જોતું. બસ એક લાઈક અને કોમેન્ટ કરી દો ને, તમારો દિલથી આભાર. બસ એટલું જ જોઈએ છે, બીજું કશું આપણે માગતા નહીં, બરાબર. તો બસ આવું બીજું કંઈ કહેવું નથી. બસ સપોર્ટ કરતા રહેજો. 2-5 વ્યૂમાં મજા નથી આવતી, બરાબર. અને આજના માટે બસ આટલું જ છે. આપણે બપોરે તમે જોઈ શકો છો આ બાજુ અજમો છે. તો મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટીલ ધ ટેક કેર. જય માતાજી, જય લક્ષ્મી.